મિત્રો કસુબુના પાત્રનો અભિપ્રાય કરતી છબીઓ રિલીઝ કરવામાં આવી છે. તો આપણે એ છબીઓ વિશે વાત કરવાના છીએ. જેમની આંખોમાં ભક્તિ અને શક્તિના દીવડા અખંડ પ્રજ્વલિત છે એવા અમારા દાદુ બારોટ એટલે કે ધર્મેન્દ્ર ગોહિલ. સાવજ દણક દે ત્યારે ડુંગરાનો દેવ હોકારો આપે એવો અનુભવનું જ્ઞાન, જેમની આંખોનું તેજ એ અમારા વિસાભાઈ એટલે કે ફિરોજી રાણી. શૌર્ય અને સમર્પણનો કેસરી રંગ જેના કપારે તિલક બનીને શોભે છે એ અમારો અમર એટલે કે રોનક કામદાર. જેની હિંમત છે ઢાલ અને નજરોમાં રાતી ચોટ તલવાર એ અમારી સુજાન એટલે કે સરદાર ડાંગર. તેવી ધન્ય જનિતા જેને સંતાનોને ધાવનમાં ગંગાજળ પાયું અને પહેલા કવિએ કર્યું પિંડ દાન એવા અમારા મીઠીબા એટલે કે કલ્પના કાગદેકર. જેનું માનવું હતું કે ધર્મ પર પ્રહાર કરો તો ભલભલાના શસ્ત્રોની ધાર મુઠ્ઠી થઈ જાય, કેમ કે ધર્મ માત્ર આસ્થાની હિંમત પણ હોય છે. એ જન એટલે કે અલાઉદ્દીન ખિલજી એટલે દર્શન પંડ્યા. જેનું માનવું છે કે મોહબ્બત અને અમન પણ ખુદાની બંદગી છે. એ અમારી રોશન એટલે મોનલ ગજ્જર. બાદશાહ એક પદવી કરતાં જવાબદારી વધારે છે એવી જેની વિચારસરણી એવી અમારી જુબેદા એટલે કે કોમલ ઠક્કર. શૌર્ય અને પરાક્રમ જન્મથી નહીં પણ કર્મથી તલવારે બંધાય છે એવું માનનારો અમારો અર્જુન એટલે ચેતન ટાણાની સર. દરેક યુદ્ધ રણ મેદાનમાં અને બાવડાના બરથી નથી જીતાણા. શૌર્ય ભેગી સમજદારી પણ વીરોનું હથિયાર એવું માનનારા અમારા જાદવભાઈ એટલે કે મયુર સોનેજી. જેનું માનવું છે કે સૃષ્ટિના કણ કણમાં શિવ છે અને જગત આખું શિવાલય છે એ અમારા પૂજારી એટલે રાગી જાની. સંપત્તિ, સ્ત્રી અને સન્માન આ ત્રણ પામવા માટે જે પણ ઉપાય અજમાવી શકાય એ રીતનું નામ યુદ્ધ એવું માનનારો અમારો નાગરાજ એટલે જગદીશસિંહ. તલવારની ધારે વહેતો લોહી અને આંખોમાં આંજેલી વફાદારી જેનો સૌથી મોટો સન્માન એ જાન એટલે મલ્લિક કાફૂર એટલે કે શક્તિસિંહ પરમાર. તો આવા ઘણા બધા કલાકારોની છબીઓનો અભિપ્રાય આપવામાં આવ્યો છે, જેના આપણે આ વિડીયો પર તમને જોવા મળશે. બાકી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય માતાજી મિત્રો.